ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 3માં આજે આપણે બંગભંગ આંદોલન બાદ એક મહત્વનો ટોપિક ભારતના ઉગ્ર ક્રાંતિકારીઓ એટલે કે જહાલવાદી નેતાઓની વાત કરીશું. ભારતની રાષ્ટ્રીય લડતોની અંદર જેમનો બહુ મૂલ્યવાન ફાળો છે એવા આ જહાલવાદી નેતાઓ જે ત્રિપુટી હતી, લાલ, બાલ અને પાલ. લાલ બાલની ત્રિપુટી તરીકે જાણીતા જહાલવાદી નેતા, જેમાં લાલ એટલે લાલા લજપત રાય, બાલ એટલે બાળ ગંગાધર ટિળક અને પાલ એટલે બિપિન ચંદ્ર પાલ તરીકે આ જાણીતા હતા. તો આજે આપણે એમના વિશે અભ્યાસ કરીશું. સૌથી પ્રથમ આપણી ટૂંકનો જે છે એ લોકમાન્ય ટિળક વિશે છે, જે મહારાષ્ટ્રના એક જાણીતા ક્રાંતિકારી નેતા હતા અને એમને લોકમાન્યની ઉપાધિ મળેલી હતી. લોકમાન્ય બાળ ગંગાધર ટિળક, આવું એમનું આખું પૂરું નામ છે. આઝાદીની લડતો જે છે એની અંદર એકદમ ઉગ્ર અને આક્રમક સ્વરૂપે લડત લડવાનું કામ એમણે કરેલું. એમણે ક્રાંતિકારીઓને મંત્ર આપ્યો કે ભાઈ સ્વરાજ જે છે ને એ ભીખમાં માંગવાની વાત નથી, બ્રિટિશ સરકાર આપે અને આપણે એ વસ્તુ કરીએ, ના, એ બધી વાત જ નથી. સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને મેળવીને જ જંપીશ, આવો ક્રાંતિકારીઓને એમણે મંત્ર આપ્યો. લોકોમાં એકતા જન્મે, લોકો એક થઈ બ્રિટિશ સરકાર સામે લડે, એટલા માટે મહારાષ્ટ્રની પ્રજામાં એકતા લાવવાના ભાગરૂપે એમણે 2 ઉત્સવોની શરૂઆત કરી, જેમાં ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતી. આ 2 ઉત્સવો મહારાષ્ટ્રની પ્રજામાં એકતા લાવવાના ઉદ્દેશ્યથી એમણે શરૂ કરેલા. તેમણે પોતાના વિચારો જે છે એ લોકો સુધી પહોંચાડવા માટે વર્તમાન પત્રોની શરૂઆત કરેલી. લોકમાન્ય ટિળકના જે વર્તમાન પત્રો હતા એમાં મરાઠી ભાષામાં એમણે કેસરી શરૂ કર્યું અને અંગ્રેજી ભાષામાં મરાઠા નામનો વર્તમાન પત્ર એમણે શરૂ કર્યું અને પોતાના ક્રાંતિકારી વિચારો જે છે જે લોકો સુધી પહોંચાડ્યા અને દેશને નવી દિશા, લોકોમાં એક નવી પ્રેરણા, ચેતના જગાડવાનું કામ એમણે કર્યું. ભારતની અંદર પુણેની અંદર, મહારાષ્ટ્રના પુણે ખાતે 1916માં હોમ રૂલ ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવનાર આ લોકમાન્ય બાળ ગંગાધર ટિળક અને એમની આઝાદીની લડતો માટે સક્રિય ભૂમિકા ખૂબ જ મહત્વની હતી. આવા જ આપણા બીજા પંજાબના લોકપ્રિય અને ખૂબ જાણીતા નેતા કે જે શેરે પંજાબ તરીકે જાણીતા છે, લાલા લજપત રાય, એની વાત કરીએ. લાલા લજપત રાય પંજાબના જાણીતા અને ખૂબ જ પ્રસિદ્ધ નેતા હતા. શેરે પંજાબ એમનું ઉપનામ. પોતાના વિચારો લોકો સુધી પહોંચાડવા માટે એમને 2 વર્તમાન પત્રો જે છે એની શરૂઆત કરેલી અને એમના જે વર્તમાન પત્રો જે છે એ કયા કયા હતા, તો ધી પંજાબી અને ધી પ્યુપિલ, આ 2 વર્તમાન પત્રો જે છે એમણે શરૂ કરેલા. 1928ની અંદર લાહોરમાં સાયમન કમિશનનો વિરોધ કરવાની નેતાગીરી એમણે સંભાળેલી. હવે સાયમન કમિશનની વિરોધની કામગીરી દરમિયાન બ્રિટિશ સરકારે જે છે એમના ઉપર લાઠીચાર્જ કર્યો અને એ સમયે એ ખૂબ બીમાર હતા. આ બીમાર લાલાજી ઉપર લાઠીચાર્જ થવાના કારણે એ અસહ્ય રીતે, ગંભીર રીતે ઘાયલ થયા. ઘાયલ થયેલા લાલાજીને એટલે કે લાલા લજપત રાયને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું. ત્યારે લાલાજીએ પોતાના અંતિમ શ્વાસ લેતા લેતા કહ્યું હતું કે મારા ઉપર કરેલા લાઠીના એક પ્રહાર બ્રિટિશ સામ્રાજ્યના કફનની ખાઈ બની રહેશે. બરાબર, લાલાજીના આ શબ્દો ખરેખર સાચા સાબિત થયા અને એમના મૃત્યુના બહુ જ ટૂંક સમયની અંદર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ લાલાજીના મોતનો બદલો લેતા જેમને લાલાજી પર લાઠીચાર્જનો આદેશ આપ્યો હતો એ સોન્ડર્સ બ્રિટિશ અધિકારીની હત્યા કરી નાખી.
લાલબાલ પાલ આ ત્રિપુટીના ત્રીજા જે આપણા નેતા હતા એ હતા બિપિનચંદ્ર પાલ. બંગાળના આ ખૂબ પ્રસિદ્ધ અને ખૂબ જાણીતા એવા નેતા. બ્રહ્મો સમાજની અંદર જોડાઈ અને ત્યાંથી એમને ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત કરી. બ્રિટિશ સરકારની વિરુદ્ધ લખાણો લખવા અને પોતાના વિચારો જે છે લોકો સુધી પહોંચાડવા માટે એમને ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ આ 2 વર્તમાન પત્રોની શરૂઆત કરી. અંગ્રેજ સરકારે એમના ઉપર આરોપ મૂક્યો હતો કે ભાઈ તમે યુવાનોને હિંસક માર્ગે દોરો છો. ગેરમાર્ગે દોરવાનો આરોપ એમના પર મુકાયેલો અને પ્રચંડ આંદોલનો દ્વારા સ્વરાજ્ય પ્રાપ્ત કરવું છે, બરાબર, એના એ પ્રખર હિમાયતી હતા. તો ભારતની સ્વતંત્રતા પ્રાપ્તિની લડતોમાં આજે 3 નેતાઓની વાત કરી કે જે લાલબાલ પાલની ત્રિપુટી તરીકે જાણીતા જહાલવાદી નેતાઓ હતા. ઉગ્ર આક્રમક સ્વરૂપ અપનાવી અને બ્રિટિશ સરકારની ઊંઘ જેણે હરામ કરી, આઝાદી માટે ખરેખર સક્રિય પ્રયાસો કરનાર આ ત્રિપુટી જે છે જેનું યોગદાન આપણે ક્યારેય ભૂલી શકીશું નહીં.